સો ગુડ મોર્નિંગ ઘેલાઓ. સવાર પડી ગઈ છે. અમે બધા બોયઝ નાહી ધોઈને તૈયાર થઈને બેસી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. બ્રેકફાસ્ટમાં બહુ ઘણું બધું આઈટમ હતી ખાવા માટે. અમે બહુ ખાધું પીધું અને ગર્લ્સના ઠેકાણા નહીં હજી. આ બેનને બિલકુલ પસંદ નથી મેકઅપ કરવાનું યા એના કોઈ એબ્રોને ટચ કરે. મેકઅપ કરવાના સમયે આ બેનનું થઈ એબ્રો ખરાબ. अपलोड कर दे मैं साले माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ. એબ્રોની જમા પૂંજી અને માથાભારી કર્યા બાદ જીવને ઠંડક આપીને બેઠા એ લોકો બ્રેકફાસ્ટ કરવા માટે. એન્ડ આ છે અમારા દીપ્તિબેન એન્ડ એમની આ ફેમિલી છે જે લોકોએ અમને ઇવેન્ટ માટે બોલાવ્યા હતા મુંબઈ. બધાના બ્રેકફાસ્ટ થયા બાદ અમે બધા થઈ ગયા પરવાતા. એટલે મેં પથારી ફેરવીને થોડી જગ્યા કરી મારા માટે કે મારા ઘેલાને ઘેલીઓને થોડી રીલ્સ માટે સ્ટેપની પ્રેક્ટિસ કરાવું અને રીલ્સ શૂટ કરું. રીલ્સની પ્રેક્ટિસ કર્યા બાદ અમે તૈયારી કરી અમારા મેઇન લોકેશન જવા માટે. તો 1 by 1 અમે બધા તૈયાર થઈને નીકળવાની તૈયારી કરતા હતા. અને આ શું, આ ભાઈ પીલો બી લઈ જવાનું છે, ટકિયા કા લઈ જવાનો ભાઈ? ચાલ થોડો કેમેરો મારા પર મારવા દે, લાગુ ને હેન્ડસમ. હે બધા લોકો સોલો ડાન્સ કરે, આ બેન સોલો ફોટો લેવા માંગે છે. વાહ, ટેકનોલોજી. રેડી થઈ જવા છતાં ખબર નહીં એ લોકો શું ચર્ચા કરતા. લાઈક ગેસ કરીએ આપણે. તારા કરતા મારો ઘાઘરો ભારી છે, તું મારા સાથે એક્સચેન્જ કર, મને તારો ઘાઘરો આપ. ઓય દુપટ્ટો બી આપજે, દુપટ્ટો બી સારો છે યાર, પ્લીઝ આપને સમજ ને યાર. જો મારો ઘાઘરો જો કેટલો ભારી છે, જો ને યાર હટ, તું જોઈ જ નહીં. ફાઇનલી બધાની બેગ પેક થઈ ગઈ હતી અને નીચે જવાની તૈયારી કરી. કોચ કે અમે રેપિડો માટે કાર બુક કરી હતી, એ કાર નીચે આવી ગઈ હતી. સો અમે કાર પાસે પહોંચીને પછી કારની ડિક્કીમાં ખોલીને અમે 1 by 1 બધા બેગને નાખી. બેગ નાખ્યા બાદ અમારી બે બેનની સ્ટાઇલ તો છૂટવાની છે. તેમાં આ બેન તો જુઓ, મારા ઘેલા અને ઘેલીઓ બેસી ગયા હતા કારમાં. પછી મેં બધાના હસતા મોઢા કેમેરામાં શૂટ કરવાનું ચાલુ કર્યું હતું. એ દોરાન થોડો મારા પર બી કેમેરો મેં લઈ દીધો. इसमें है ना सर के गॉगल स्टोरी. हेलो गाइस, वेलकम बैक टू आवर व्लॉग. सर व्लॉग, प्रतीक बस्ता व्लॉग. क्या कहना क्या चाह रहे हैं भाई आप? फॉलो कीजिए, सब्सक्राइब. बेटा तुमसे ना हो पाएगा. વાતાવરણ થોડી વાર માટે શાંત થઈ ગયું હતું. रिहर्सल चल रही है, वो भी कार में, सॉरी ओला में. ચાલો જર્નીની થોડી મજા લઈ લો તમે. હવે ડાયરેક્ટ આપણે ત્યાં જ વાત કરીશું. ગુજરાતી ગરબાના મજા લેતા લેતા અમે તો જતા હતા અગાડી. એન્ડ રસ્તામાં જતા જતા અમારી એક ઘેલીની વિકેટ પડી ગઈ.
3.5 કલાકના સફર કર્યા બાદ અમે પહોંચી ગયા હતા અમારા લોકેશન પર. હાલત તો બધાની ખરાબ થઈ હતી, પણ આ ડ્રામા ક્વીન એને ભાઈ એનો આના તો 12:30 વાગી ગયા હતા મોઢા પર. જો બેન્ક્વેટ હોલના અંદર પહોંચ્યા બાદ થોડા અંદર જઈને અમે તો ચાલુ કર્યો સેલ્ફા બેલ્ફા લેવાની. સેલ્ફા બેલ્ફા લેવા ગયા બાદ અમે થોડી પ્રેક્ટિસ ચાલુ કરી નાખી. જો અમારે ત્યાં પરફોર્મ કરવાનું હતું. રેગ્યુલર ક્લાસમાં અમે ડેલી પ્રેક્ટિસ જે કરતા હતા એ જ સ્ટેપની કોરિયોગ્રાફી અમારે ત્યાં કરવાની હતી. સો આ લોકોને તો મજા પડી ગઈ હતી. 5-10 મિનિટ પ્રેક્ટિસ કર્યા બાદ પછી અમે ચાલુ કર્યું અમારું કામ, જે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનું, પરવાટા લોકનું કામ. પરફોર્મ કરવા માટેનો ટાઈમ આવી ગયો હતો. સો બધા મારા ઘેલા ને ઘેલીઓ પહોંચી ગયા અંદર બેસીને બધાની મજા લેવા માટે ઊંચા નહીં આવતા હતા મારા ઘેલા ને ઘેલીઓ. તો મેં થોડું બોલી દીધું એમને. તો જો કેટલા શાંત થઈને બેસી ગયા. લાગે કે તમને કે આ લોકો મસ્તીખોર છે. આ જો ગરબામાં દાખલો વાગે છે એ અમારા વલસાડના શ્રુતિ ચાપાનેરી એન્ડ સ્પોર્ટ્સ મીટે ગાયું છે સોંગ. અને બંને આ વલસાડમાં ખૂબ જ ફેમસ એન્ડ બ્યુટીફુલ સિંગર એન્ડ રેપર છે. 7-8 મિનિટનો ગરબા પરફોર્મન્સ કર્યા બાદ બી જીવ ધરાયો ન હતો મારા ઘેલાને ઘેલીઓનો. તો એ લોકો પહોંચી ગયા ક્રાઉડના વચમાં અને ત્યાં જઈને એ લોકોનું મનોરંજન કરવા બેસી ગયા. કારણ કે ગુજરાતીઓના લોહીમાં વસે છે ગરબા. જ્યાં વાગે ગરબા ત્યાં નાચે ગુજરાતીઓ. ફાઇનલી અમારો ઇવેન્ટ પતી ગયો અને અમે પહોંચી ગયા મુંબઈ સેન્ટ્રલ વલસાડ જવા માટે રિટર્ન. ઘર જવા માટે મારા ઘેલા ને ઘેલીઓના મોઢા પર એક મોટી સ્માઇલ આવી ગઈ હતી. ફાઇનલી અમે વલસાડની ટ્રેન પકડી લીધી હતી અને ચડી ગયા હતા ટ્રેનમાં. સો ઘેલાઓ, આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ બધું દબાઈને આપજો. સમજ્યા? તો મળીએ બીજા બ્લોગમાં.